ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓના આંતરજાતીય પ્રેમ લગ્નને લઈને વિવાદો સામે આવતા રહ્યા છે અને આ પ્રેમ લગ્ન જ્યારે દીકરીઓ કરે છે આંતરજાતીય, ત્યારે સમાજના ઘણા બધા આગેવાનો પણ તેનો વિરોધ કરતા હોય છે. જે રીતે કિંજલ દવેની વાત કરવામાં આવે છે, કિંજલ રબારીની વાત કરવામાં આવે છે, આરતી સાંઘાણીની વાત કરવામાં આવે છે કે રિદ્ધિ રાજપરાની વાત કરવામાં આવે છે, આ તમામે તમામ દીકરીઓએ જ્યારે પ્રેમ લગ્ન કરવાની વાત કરી અથવા તો પ્રેમ લગ્ન કરી લીધા એટલે આજે સમાજના લોકો ભેગા થઈને તેનો વિરોધ કરી રહ્યા હતા. હવે આ તમામ મુદ્દે પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે શું કહ્યું તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. જ્યારે આરતી સાંઘાણીએ એક યુવક સાથે લગ્ન કર્યા, આંતરજાતીય લગ્ન, ત્યારે પણ વિવાદ થયો. પછી રિદ્ધિ રાજપરાએ જ્યારે આંતરજાતીય પ્રેમ લગ્ન કર્યા ત્યારે પણ વિવાદ થયો અને કિંજલ રબારીએ જ્યારે પ્રેમ લગ્નની વાત કરી તે પ્રેમ લગ્ન પણ કર્યા ત્યારે પણ વિવાદ થયો. આ તમામે તમામ વિવાદની વચ્ચે આગેવાનો ઘણા બધા બફાટ કરતા પણ જોવા મળ્યા. ઘણા બધા એવા લોકો હતા સોશિયલ મીડિયાના માધ્યમથી એવું કહી રહ્યા હતા કે આ જે દીકરીઓ છે એને સ્ટેજ જ ન આપવું જોઈએ, એને ક્યારેય સિંગર ન બનાવવી જોઈએ. ત્યાં સુધીની વાત પણ કરવામાં આવી. કારણ કે જ્યારે તેમને કોઈ સિંગર બનાવે છે, એના માતા પિતા એને મદદ કરે છે અને પછી આંતરજાતીય પ્રેમ લગ્ન કરીને માતા પિતાનું નાક કાપી નાખે છે. જોકે આ બાબતમાં અમે સહમત નથી, કારણ કે બધાને પોતપોતાના જીવનનો નિર્ણય લેવો એ પોતાનો હક છે અને અધિકાર પણ છે અને આ દેશનું બંધારણ પણ કહે છે. પરંતુ જે રીતે સોશિયલ મીડિયામાં અમુક લોકો બફાટો કરી રહ્યા હતા અને દીકરીઓને દબાવવાની વાત કરવામાં આવી રહી હતી, તેનો કદાચને સણસણતો જવાબ નરેશ પટેલે આપ્યો છે. પાટીદાર આગેવાન છે નરેશ પટેલ અને ખોડલધામના પ્રમુખ છે. નરેશ પટેલે એ રીતે કહ્યું કે કોઈ પણ દીકરી જે ઈચ્છે તે કરી શકે છે અને તેમણે વધુમાં શું કહ્યું તે વિડીયો જોઈએ. પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પણ પ્રેમ કોની સાથે થાય છે, માવતરની આપણને પરમિશન મળે છે કે નહીં, આ બહુ મહત્વની વાત છે. નરેશભાઈ, દીકરીઓ જે પ્રેમની વાત આવે છે, એક આંતરિક ખોટી રીતના આંતરિક લાગણીઓમાં તણાઈ જાય છે, ખોટી લાગણીઓમાં ફસાઈ જતું હોય એવી કિસ્સાઓ સમય ફરતા જેમ સમય ફરતો જાય છે એમ આ બધા પ્રશ્નો આવવાના. સોશિયલ મીડિયાનો જમાનો છે. દીકરીઓ કાચી ઉંમરની હોય, ગમે રીતે એટ્રેક્ટ થતી હોય અને આમાં ક્યાંક ઘણી જગ્યાએ ફસાતી હોય, તો દીકરીઓને પણ મારી આ વખતે આજના દિવસે ખાસ વિનંતી છે અને લાગણી છે કે આમાં બહુ ચકાસી અને ક્યાંય એટ્રેક્ટ થવાની જરૂર નથી. પ્રભુ પર ભરોસા રાખવો, ભગવાન ઉપર ભરોસા રાખવો. જે આપણને મળવાનું છે અહીંથી કોઈ છીનવી નથી જવાનું, એટલે કોઈ જાતનું એટ્રેક્શન ન થાય અને દીકરીઓ વ્યવસ્થિત રીતે અવતરનું માની અને આગળ વધે એવી વિનંતી. તમે પણ એક પિતા છો, કે કોઈ પિતા કે માતા એવું વિચાર કે દીકરીને નમૂનો મળે, દીકરીઓ જે રીતના પગલા ભરી રહી છે, તમારું બહુ દુઃખની વાત છે. જેને કરે દીકરીઓને ખબર હોય કે આ પરિસ્થિતિ જેની કારણે પેદા થાય તો શું થઈ શકે. એટલે દીકરીઓને ફરીથી મા બાપ તો ઈચ્છતા જ હોય કે એની દીકરી બહુ સારા ઘરે જાય, સારી જગ્યાએ પ્રસ્થાપિત થાય, પણ જ્યારે આવા પ્રશ્નો ત્યારે દુઃખની વાત છે. દીકરીઓને ફરીથી અપીલ અને વિનંતી કરું છું કે એટ્રેક્શનમાં ન આવી અને સાચા પગલા, સાચા રસ્તે. જે સિંગર દીકરીઓ છે તેને લઈને પણ ઘણા વિવાદો, કારણ કે દીકરીઓ સિંગર ના બને પણ ત્યાં સમાજ અને સોશિયલ મીડિયા ખૂબ મોટા થઈ ગયા છે. દરેક સમાજના આગેવાનો ઘણી બધી વાતો કરે છે. આપણે એક સમાજને લઈને આજે વાત ન કરી, પણ આ એક જે આપણે પ્રશ્ન કર્યો એ દરેક સમાજનો પ્રશ્ન છે. અને આ ફરીથી હું કહીશ કે દીકરીઓને પૂરેપૂરો અધિકાર છે બધું કરવાનો. સિંગર પણ બની શકે છે અને કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકે છે, પણ એને કેટલો એને હદમાં રહેવું એ એના માટે. એક સિંગર બન્યા પછી એકની જવાબદારી હોય, કારણ કે એ પ્રેરણા આપતી હોય છે. જો એવું જ કરે તો અન્ય દીકરીઓ પણ ક્યાંક. હું એવું માનીશ કે આ ભારત વર્ષની અંદર સૌથી મોટા ગાયિકા કોઈ હોય તો એ લતા મંગેશકર હતા. એ પણ એક દીકરી જ હતા એક જમાનામાં. લતા મંગેશકરને પ્રેરણા રાખી અને દીકરીઓને આગળ વધી. નરેશ પટેલે જે રીતે દીકરીઓને ભલામણ કરી છે, દીકરીઓને સલાહ આપી છે, એ સલાહ ક્યાંક ને ક્યાંક સાચી હોય એવું પણ લાગી રહ્યું છે. એનું કારણ છે નરેશ પટેલ એવું કહી રહ્યા છે કે સોશિયલ મીડિયાના કારણે આકર્ષણ વધી જાય અને તમારો એક નિર્ણય તમારા માટે ભારી પણ પડી શકે છે. અને સાચી પણ વાત છે
કે તમારે કોઈ પણ પાત્ર તમને પસંદ આવે તો તેનું બેકગ્રાઉન્ડ જોવું, તે શું કરે છે, એ તમામ વસ્તુઓ જોવી એક દીકરી તરીકે પણ તમારી ફરજ છે. કેમ કે માત્ર તમારે 1-2 વર્ષ નહીં પરંતુ આખી જિંદગી કાઢવાની હોય છે. અને આ બાબતે માતા પિતાની સહમતિ પણ જરૂરી છે એવી વાત કરવામાં આવે છે, તેમને સલાહ લેવાની વાત કરવામાં આવે છે. પરંતુ ઘણા બધા કિસ્સાઓમાં એ પણ એવું થાય છે કે જ્યારે ઘરમાં એવો માહોલ જ નથી બનતો કે દીકરી એના માતા પિતાને કોઈ પણ વાત કરે, અને જો કદાચ વાત કરે છે તેમ છતાં પણ માતા પિતા એને ના પાડી દે છે. અને એવા પણ ઘણા બધા કિસ્સાઓ છે કે છોકરો સારું કમાતો હોય છે, છોકરો વેલ એજ્યુકેટેડ હોય છે, તેમ છતાં પણ માતા પિતા માત્ર ને માત્ર તેની જ્ઞાતિ જોઈને ના પાડી દેતા હોય છે. આવા તમામ કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે. પરંતુ જે રીતે નરેશ પટેલે વાત કરી છે એ વાત ક્યાંક ને ક્યાંક યોગ્ય પણ લાગી રહી છે, કારણ કે દીકરીઓએ શું કરવું અને શું ન કરવું એ તેમનો વિષય છે, એ પોતાનો હક અને અધિકાર છે. પરંતુ નરેશ પટેલે જે સલાહો આપી છે એ ક્યાંક ને ક્યાંક જરૂરી પણ છે, એટલે એવું પણ અમે માનીએ છીએ. આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.